આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં 15મી તારીખે જે મહાશિવરાત્રિ છે તેનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયેલું છે. 14, 15 અને 16 એમ 3 દિવસનું આયોજન છે. આ દિવસ દરમિયાન 14 તારીખે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ આવવાના છે. એમની સાથે ડેપ્યુટી સીએમ સાહેબ, સંઘવી સાહેબ પણ સાથે ઉપસ્થિત રહેનાર છે એવી માહિતી અત્યારે અમારી પાસે આવી છે. તો મહાનુભાવોની અહીંયા સોમનાથ મુલાકાતને લઈ અને પૂરું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ખૂબ જ અમારે જે સલામતીની જે વ્યવસ્થા કરવાની હોય છે કે લોકો પણ ખૂબ આવશે આ દરમિયાન. અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ પછી સામાન્ય રીતે એક ડેટાબેઝ અમારી પાસે છે. તો જાન્યુઆરી મહિનાની જ વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં જ ખાલી લગભગ 19 લાખથી વધારે યાત્રાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા છે, જે 2025ના શ્રાવણ મહિનાની સંખ્યા કરતાં પણ વધારે છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને યાત્રાળુઓના ઘસારાને પહોંચી વળવા માટે તમામના ખૂબ સારી રીતે દર્શન થઈ શકે, વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે. ખૂબ લોકો આવી છે, લાખોની સંખ્યામાં લોકો આવવાની ગણતરી છે. અમારા અંદાજ પ્રમાણે 3થી 4 લાખ લોકો શિવરાત્રિના પર્વ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરશે. તો આ તમામની સુરક્ષા જળવાઈ રહે, વ્યવસ્થિત રીતે એમના દર્શન થઈ શકે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એના માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર સુસજ્જ છે. આની માટે અમે લગભગ 11 જેટલા ડીવાયએસપી અધિકારીઓની માંગણી માનનીય ડીજી સાહેબ પાસેથી કરેલી છે. આ ઉપરાંત આપને જણાવું તો પીઆઈ અને પીએસઆઈ કક્ષાના 50થી વધારે અધિકારીઓની માંગણી કરેલી છે અને પોલીસના 500થી વધારે માણસોની પણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ સમય દરમિયાન સોમનાથ મંદિર બંધ થવાનું નથી, સતત 42 કલાક ચાલુ રહેવાનું છે. આ સાથે માહોલને વધારે ભક્તિમય બનાવવા માટે તંત્ર તરફથી મ્યુઝિકલ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન, તેમાં શિવ ભક્તિના ભજનો અને ગીતોનો કલાકાર કૈલાસ ખેર અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા પણ 14 અને 15ની સાંજે સોમનાથ મંદિરની બાજુમાં જ આયોજન થનાર છે. આમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થનાર છે અને ટ્રાફિક પણ એટલો બધો સર્જાશે. એના માટે અમારી જે જરૂરી કાર્યવાહી પોલીસ તરફથી કરવાની હતી એ અમે બધી કરી દીધેલી છે અને લોકોને પણ અમારા તરફથી વિનંતી છે કે તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમુક અંતર સુધી વાહનો લાવવા, નહીં લાવવા, ક્યાં વાહનો પાર્ક કરવા, એ બધાનું ખૂબ જ ચુસ્તતાથી અમલવારી કરે. પ્રભાસની જનતા અને સોમનાથ મંદિર તમામ યાત્રાળુઓને આવકારવા માટે અમે સજ્જ છીએ અને ખૂબ સારી રીતે દર્શન થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. થેન્ક યુ.